ગુડ મોર્નિંગ, જય માતાજી. એક કે ફેમિલી લોકમાં તમારું સ્વાગત છે. તો મિત્રો લોક સ્ટાર્ટ કરી દીધું છે. નાઈ ધોઈને રેડી થઈ ગયા છીએ. માતાજીની દીવાબત્તી કરી દીધી ને આ બાજુ સુમિત, જય માતાજી. જય માતા, ગુડ મોર્નિંગ. જય માતાજી કીશું. જય માતા, ગુડ મોર્નિંગ. તો ગાઈસ પહેલા પહેલા ચા પાણી કરી દીધા અમને તો. અને આ બાજુ આપણે ચા પીવા માટે બેહવું છે. તો આપણે ચા પાણી કરી દઈએ. આ બાજુ આપણે સુહાની મમ્મી બિસ્કિટ ચા પી લીધો. તે પી લીધો લે ટેણિયા વહેલા વહેલા ટેણિયા. તો હવે બસ આપણે ચા પાણી કરી દઈએ પછી મળીએ. આ બાજુ બનાવી મમ્મીને આપણો પહેલાં જેવું ઉપડ્યું ગોટો પેટમાં દવાખાને જવું જતા હો પગ તૂટતા હશે ને. અવળો ગેસ થઈ જતો ને એવો અવળો ગેસ થઈ ગયો. ગેસ થઈ જતો એવો અવળો ગેસ થઈ ગયો. બોલી એને અવળો ગેસ થઈ ગયો. લાયકે બોલી વાટકા લાયકે હાલ દે તો મોળ કર ખાવા નહીં તમે ખાવા નહીં વાટકા લેતો તો માથમાં આલો તો વાત ખાલી બે જોડો આ તો પાણી હો તો ફાઇનલી ગાઈસ આપણે આવ્યા હતા ચાલવા માટે. આટલા તો સતી માતા દર્શન કરવા માટે જઈએ. તો ચાલી સતી માતા દર્શન કરવા જાઉં. બિલ નહીં લાગે આપણે આવી ગયા સતી માતાના મંદિરે. મિત્રો, તો આજે આપણે પાટણની અંદર આપણે હરિભાની ચા આપણી ચાલુ કરી દીધી છે. તો આપણે સતી માતાના મંદિરની બાજુમાં તો અહીંયા આપણા જે ગ્રાહક મિત્રો હોય તો આપણે અહીંયા દુકાને ખરીદી લેવી. દુકાનનું નામ શું છે દાદા? શ્રી ગણેશ કિરાણા સ્ટોર, દોશી રોડ બજાર, મેઇન બજાર, મસ્જિદની પાસે, ઓલ્ડ શેરીન નાકુ. તો આપણે અહીંના જે સબસ્ક્રાઈબર મિત્રો હોય તો આપણે પાટણની અંદર આપણે હરિભાની ચા આપી દીધી. તો આપણા તમામ સબસ્ક્રાઈબર મિત્રોને જણાવવાનું કે આપણે હરિભાની ચા પહેલી ખરીદી લેવી, કારણ કે અનાજ આશ્રમ અને વૃદ્ધાશ્રમમાં વપરાવાની છે. તો જેમ બને એમ આપણને સપોર્ટ કરજો અને આપણે એનું એડ્રેસ બતાવી દઈએ. બજારમાં આવ્યા હતા ચા હાલવા માટે. ચા હાલ દીધી છે. હજી જઈએ છીએ આપણે ઘરે. બજારમાં જઈએ વાળ કપાવા જવાનું છે. એના વાળ કપાવવાના આવી તો વાળ કપાવવા માટે જઈએ છીએ. જમવા માટે ઘરે બેસી જઈએ છીએ. આ બાજુ આપણે જમવા માટે બેસી જઈએ. આ બાજુ રોટલી અને આ બાજુ ફ્લાવર તમે ખાઈ લઈએ. વાટકામાં લો, ડીશમાં લે, ડીશમાં ચાલો. દાળ ઉભરી ના દાળ ઉભરી હાથું તો ખવા હે ના બાકી રસો 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 ના આવો માં
આવું ચમચું એવું લીધું હો. લેવાય. એ આ તા ગોવિંદજીની હોટલે અને આપણે ઘેર ખાઈએ અને ગોવિંદજી આપણે હોટલે ખાવાનું હોય ગોવિંદજીને જોઈ લો નહીં તો હવે મિત્રો પહેલાં તો અમે ઘેર ખાતા હતા પણ આજે ધંધો કરો એટલે હોટલે જેવું જુઓ એવું ખાવાની મજા આવતી નહીં એટલે ખાવાની તો વાળી જ મજા આવે પણ આ તો મોટું મોટું બેઠે રોટી ખાઈ લેવાની એવું જોઈએ કે યાર ભાઈ શાંતિ ઘરે જ ખાવાનું પણ અત્યારે તો બેઠે રોટી ખાઈ લેવાની તો આમ તો ચાના બાળાવાળાનો ફોન આવે ને એટલે પટ્ટી મારીને જવું પડે ખાવાનું હતું મિલી એવું તાણ અત્યારે એક વાગ્યો ને તો એ નાહવું પડે 1 વાગ્યાથી બન્યું હતું 1 વાગ્યાથી ચાનું કશું બંધ નહીં તો હોવામાં કસ્ટમર આવે એટલે જવું જ પડે આપણે એ વસ્તુ રેડી જવું જ પડે ગાઈઝ આપણે આ હતા ગોવિંદજીની હોટલે ગોવિંદજીને આમાં ચલાવવા માટે આવ્યા હતા કારણ કે આપણે જવું છે નોકરી હા જમી લેતા બરાબર તો જમવું છે લો તો જમીને જમીન આવ્યા અને નોકરી બને ચાલુ ચાલુ હવે યાર આવા હતા ઘેર જેઠાલા જેઠાલા રાત ઘેર આવ્યા તો જેઠા બાજી કરી ગરબા તમ ટરબાન નોકરી કરતા થોડી મિલી નોકરી જામ ને નહીં તો ઘણો ટરબાન એવા હતા એવા તા ભીડો થાય એથી રાજીનામી મિલી રાજીનામું આ બાજુ આપણે સુહાની જુઓ ચાલ આરામ કરી શું કાઢ્યું પલક હે પલક પલક પડી કું કાઢ્યું શું કાઢ્યું આ જો હવે જો હાથમાં આવી ગયું બોલે કે હમું ના મિલા તને રહ્યું મેરી મેરી મમ્મી ને મને ले आओ પછી નાસ્તો આવો ले પડી आओ ગયો ગીતા પેલા આ તો નાસ્તો પડી ગયો તારી ઉપર પેલા તે બીજા લે હા હમું મેલું પડે તારે પાડી જાય બધું લઈ લે લે આ બધું આવું બધું નહીં ખાવાનું ભાઈ ચલ પીડા પડી પેટમાં તાર હું કીધું આવું બધું ખાવાનું નહીં હું આવું બધા પાસે મમ્મીનો તાપ આવ્યો એટલે દવાખાને આવ્યા છીએ એટલે આ તને ઇન્જેક્શન હલાવી દેવું ચાલે એવું ને ના હું તને ઇન્જેક્શન હલાવી દેવું હતો ના હું તને હલાવી દેવું તું દવાખાને અને ઇન્જેક્શન હલાવી દેવું હતો એ તો બીજો ને અમાર જીવન જેવો કેવા ગુણ એ રે એ રે હમણાં ત્યાં ચડાય ઓમ તો કાઢી નહીં આ પાકા સવારે થઈ ગઈ ના ચક્કર બક્કર અંજીશેર આવી દેતા હાથ પગ તો થોડા તૂટી આ પહેલા લઈ લો તો દવા સમજી લો પહેલા જ લઈ લો પછી ખાઈને આખી 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 નડદી 2 ટાઈમ આવી ગયા ઘરે તમે જા માર્યા અરે ગુંડે તો ઇન્જેક્શન આલી દવા લઈ લીધી જો ભાઈ ઇન્જેક્શન આલી એ ભાઈ ફેર ઇન્જેક્શન આલી ના કઈ સાબા તો ભાગી ગઈ તો ગાઈ જમવા માટે બેસી ગયા છીએ આ બાજુ આપણે ભા હાલો ખાવા ભાઈ બોલાય એ કિશુ બે જોડો કિશુ બે જમવા બે જોડો બોલાવ કિશુ લીંબુ બોલાય બે જા ખાવા હેડે તમને ખાવ આ તો કોઈ ખાવા બેઠી એવું થાય પાછા વધારે કોળો થયો એટલે તેલની શાક કાઢી ને એટલે ફિલિંગ શાક ખાઈ ને એટલે દવાખાને જવું પડે નથી ખાધી. મેં ખાતી થેલી તો મેં ખાતી તા દે ખવાય જ નહીં હું કીધું કે બે બે થઈ બનાવી હારી ઘેર બનાવી હારી બે દૂધની થેલીઓ લાવી દેવાની ઘેર જોમાઈ દેવાની કીધું જ છે ઘેર બનાવવા હારી ગોઈ ગોઈ તો ગાય જમવા માટે બેસી ગયા છીએ અને આ બાજુ બનાવી કઢી 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 ઈંડાની કઢી બનાવી. ઈંડાની લાઈટ કઢી તો ન બનાવી હોય. છે અને આ બાજુ શાકા બેડન જોવાની. આનો આનો શું ભાઈ? સમ બેડન ક્યાં કાઢે તારા ભેડાનું શાક ખાવ મને બેડન શાક મને પેટી છૂટી છે લે કાઢે એ હાથ લઈ લી મોયથી. મને આનો મને મને
બે ગયા છીએ ગાઈસ જેઠાલાલ આપણે બહાર છે જઈએ છે સી ગાડી લઈને ગયા પ્રોબ્લેમ જવાનું હતો નાસિક ગયા નાસિક રોટલી તાર જાડી જાડી રોટલીઓ બને ભાઈ જોઈ લો જો મૂકું રોટલી બાર જો ખાતી આવવાનું. બહાર ગયો તો બહાર જ કેક ચા ખાવાનું બેઠું નહીં